तो गाइस हम पंचायत पे आ गए हैं। ये है पंचायत। क्यों पड़ेगा? ग्राम पंचायत की मुलाकात आया छे। ग्राम पंचायत ની અંદર જે મુખ્ય વ્યક્તિ કહીએ જેને આપણે ગામના વડા તરીકે કહીએ છીએ એવા સરપંચ અને આ ગ્રામ પંચાયત છે એનો વહીવટ કરતા હોય એમને શું કહેવાય? તલાટી કહેવાય। તો સરકાર દ્વારા નિમાયેલા હોય એટલે તલાટી બધો વહીવટ કરતા હોય અને ગામના મુખ્ય મેન માણસ જેને આપણે કહીએ છીએ સરપંચ બંને અહીંયા જ બેસતા હોય છે। જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય ગ્રામ સભા ભરવી હોય ત્યારે સરપંચ અને તલાટી બંને મળી અને ગ્રામ સભાનું આયોજન કરતા હોય। ગામમાં જે કોઈ સમસ્યા હોય, દાખલા કે ગટર લાઈન નાખવી હોય કે સ્ટ્રીટ લાઈટ નાખવી હોય કે રસ્તાઓ બનાવવાના હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ અને એનું યોજનાનો અમલ પણ અહીંયાથી સરપંચ દ્વારા થતો હોય છે। એમાં જરૂરી જે સરકાર દ્વારા ગ્રાન્ટ લાવવાની હોય એની પ્રોસેસ પણ સરપંચશ્રી કરતા હોય છે। એટલે સરપંચશ્રીનો મહત્વનો રોલ એક ગ્રામ પંચાયતની અંદર હોય છે અને ગામના મુખ્ય માણસ તરીકે પણ હોય છે। બંને અહીંયા બેસતા હોય છે અને ગામનું સંચાલન જેને આપણે કહીએ છીએ એ પણ કરતા હોય છે। ઓકે।